અમદાવાદની કરીએ. અમદાવાદમાં પણ નિકોલ વિધાનસભાની. નિકોલ વિધાનસભા આમ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું છે અને ત્યાંથી તેઓ જીતે છે. પણ સવાલ એ છે કે જે વિકાસના કામો થાય છે, જે રસ્તાઓ બને છે, તેમાં ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ પણ આવે છે. ત્યારે સ્થાનિક આગેવાન છે જીગરભાઈ, તેઓ સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરતા હોય છે અને તેઓએ કઈ રીતે ભ્રષ્ટાચાર થયું છે, રોડમાં કેવી રીતે ક્વોલિટી મેન્ટેન નથી થયું તેની પોલ ખોલી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ જીગર કાછડિયાએ કેવી રીતે આ સમગ્ર ઘટનાની પોલ ખોલી છે. રંગોલી આઈસ્ક્રીમ વાળું સર્કલ, ઓકે, એમજી રોડ, અને આ છે સીધો ડીમાર્ટ વાળો રોડ. જે તમને ગટરની બતાવ્યું એમ આગળની જેમ ગટર લાઈન છે ને, એમાં આ એક ચેમ્બર સાજુ રહ્યું છે. તૂટી તો ગયું છે જ, પણ ભૂકા નથી થયા. આગળનું તૂટી ગયું છે ને આગળનું તૂટી ગયું છે, એમ તમને આગળના વિડીયોમાં બતાવ્યું એમ. જેમ આ છે, દેખાય છે ચેમ્બર નથી, રોડ દેખાય છે. આપણે આમાં ચેમ્બર ગોતીએ. ચેમ્બરની હાલત ચેમ્બરની હાલત વગર ડામરનો રોડ આરકેસી કંપની દ્વારા કામ ચાલી રહ્યું છે. કોઈ લાઈન લેવલ નહીં, કોઈ ફિનિશિંગ નહીં, અને કોઈ જે ડામર ગરમ હોવો જોઈએ ને એ ગરમ બી નથી. જે ડામરનું ટેમ્પરેચર રહેવું જોઈએ એ બી નહીં. અને રેતી કપચીમાં, ખાલી કપચીમાં ગ્રીટમાં ખાલી ડામર ખાલી કેવા પૂરતો અને કાળો કલર નાખી દીધેલો ને એ પ્રમાણેનું છે. અને નિકોલમાં ગમે એટલું ગટર લાઈન કરે કે ગમે એ વ્યવસ્થા કરે, કારણ કે તમે જોઈ શકો છો, જો છે કચરો ભરેલું છે. એમ જ આ જે ચેમ્બર છે એ બી એમ જ છે, ખાલી કહેવાની ચેમ્બર છે. લાઈનમાં એમને ભૂંગળા નાખી દીધા છે, ખોદીને ભૂંગળા નાખીને આવી રીતનું ચણતર કરી દીધું. ચણતરમાં નીચે કોઈ પીસીસી નહીં, કોઈ કોમ્પેક્શન નહીં, નહીં ઈંટોની ક્વોલિટી સારી, નહીં ચણતરના કામની ક્વોલિટી સારી, નહીં બહારની સાઈડ પ્લાસ્ટર, નહીં વાટા, કાંઈ કરેલું નહીં, નહીં અંદર ડુંગા ફિનિશ પ્લાસ્ટર, બરાબર છે. અને નહીં આ ઉપરના ઢાંકણાની મેન હોલ કવરની ગુણવત્તા તમે જોઈ શકો છો. આવી રીતના ઘણા ચેમ્બર તૂટી ગયેલા છે, બરાબર છે. તમને એવું આગળના વિડીયોમાં બતાવે બીજા ચેમ્બર, એવી રીતના ઘણા ચેમ્બરો આને તૂટી ગયેલા છે. અને જે છે ઉપર પાછું બીજું ઢાંકણું નાખી દે છે, કારણ કે બધા ચેમ્બર આવી રીતના છે. આ રોડ બનાવી નીકળી જશે, પછી નવા ચેમ્બર નાખવાનું થશે, કોણ નાખશે? પાછો કાઢો, રેવન્યુ મોડલ પાછું ખોલો, પાછું ટેન્ડર ભરાવડાવો, પાછા રોડ રસ્તા તોડો અને પાછું આમાં આમાં કામ કરો. જો આ બીજી ગટર છે. હવે આ છે, આ તો દાબી જ દીધી છે, કારણ કે આ રોડ છેલ્લા નહીં 3 મહિનાથી બંધ હશે, બરાબર છે. અને અત્યારે જે આ કામ ચાલી રહ્યું છે તમે જોવો છો કે ગટરના ચેમ્બર બી તૂટી ગયા છે. ખાલી હવે સમજો કે એ ચેમ્બર ઉપર ખાલી 1 વાર 2 વાર ગાડીનું વ્હીલ આવ્યું હશે તો આવી રીતના ચેમ્બરની હાલત થઈ ગઈ. તો હવે આ કેટલા વર્ષો સુધી, કેટલા દિવસો સુધી ટકશે? વર્ષો તો વાત દૂર રહી. એટલે આવી રીતના કામ ચાલી રહ્યું છે ભર મધરાતે. જો આ બીજો ચેમ્બર તમને બતાવું, દાબી દીધેલું છે. આ જો ખાલી નોંધ મેકી દીધી છે આ ચેમ્બરની. બાકી આ ચેમ્બર ખોદશે ને એટલે આ ચેમ્બર ઉપર તમને માટી, રોડા, કચરું અને ઉપર આ વેડ મિક્સ, આ મેટલ છે, આ વેડ મિક્સ, અને પછી અંદર ડામર દેખાશે. એટલે ખોદશે તોની વાત છે, બાકી તો આ ચેમ્બર તો ખુલશે ને. ખાલી કહેવાનું વરસાદી પાણી માટે બનાવી છે. હવે જો આટલો રોડ બની ગયો છે, બરાબર છે. હવે ડામર તો ગરમ હોવો જોઈએ ને ટેમ્પરેચર કરતા. આ જો આ ડામરની ક્વોલિટી છે, ગરમ તો હોવો જોઈએ ને. ડામર જો ઠરી ગયો હોય તો જામી જાય, તો આપણા હાથેથી ના નીકળે, બરાબર છે. ડામર ઠરી ગયો હોય તો આપણા હાથેથી નીકળે જ નહીં. આ ડામરની ક્વોલિટી જો છે, જેમ આપણે કચરિયું કાળા તલનું ખાતા હોય ને, છે ને એ પ્રમાણે. હવે આ રોડ બની ગયો છે. અહીંયા કોઈ તમને મશીન તમને નહીં દેખાય. જો
ગટરના ચેમ્બરો તૂટી ગયેલા છે, ગટરના જે પાઇપો નાખેલી છે એમાં કોઈ સાંધો નહીં, કોઈ ઢાળ નહીં, કોઈ લેવલ નહીં, કોઈ જે ચેમ્બરો કરેલા છે એનું કોઈ પ્રોપર કનેક્શન નહીં. અમુકની જે સારી મેન ચેમ્બર હોય ને, મેન ચેમ્બરમાંથી જે સબ ચેમ્બરનું છે એનું ગાબડું છે એ હરખું નથી કરેલું. સારી ચેમ્બર ઉલટાની બગાડેલી છે. હા જો તમને દેખાય છે આવી રીતનું નોંધ મેકી દીધી છે. હવે આને આપણે કાઢવું હોય છે આ ડામરને તો આ બી નીકળી જશે. એટલે આવી રીતના કામ થઈ રહેલા છે, કારણ કે એના કોઈના કાંઈ પડી નથી. તમે કહેતા હોય ત્યાંથી આપણે ડામર કાઢીએ, ઓલી બાજુથી કાઢવો છે, કારણ કે ઠરી ગયેલો હોય તો મારા હાથમાં ન આવે. કે ડામર આ લોકોને કાંઈક 60 કા 100 ટેમ્પરેચરે પહોંચાડવાનો હોય. જો કારણ કે માટીમાં ત્યાં લોકો નાખ્યો, નીચે તો ડામર પાથરો જ નથી. નીકળે છે ને મોહનથાળના ઢેપલાન જેમ. એટલે આવી રીતનું કામ ચાલી રહ્યું છે. કારણ કે કરો, કારણ કે મારે એકના પૈસા તો જતા નથી. નહીં બોલીએ તો પછી બોલવા બી નહીં દે આ લોકો. અને આગળ કોઈ પણ ડાયવર્ઝનનું આ લોકોએ મારેલું નથી બેરિકેડ, અને અહીંયા એમને બંધ કરી દીધેલું હતું. હા, એટલે જ હું ઊભો રહ્યો, કારણ કે ત્યાંથી હું સીધો આવ્યો તો કોઈ ડાયવર્ઝનનું બેરિકેડ મારેલું નહોતું, અને અહીંયા એમને રસ્તો બંધ કરી દીધો. પછી કે તમે ફરીને જાઓ. એ બી પાછો દાદાગીરી હકથી કહે છે કે જાણે એને બધું પ્રોપર એના નીતિ નિયમ પ્રમાણે કામ કરેલું હોય એવું. કારણ કે ત્યાં કોઈ બી બેરિકેડ નથી. બરાબર છે. જો બધા વાહનો આવે છે યુટર્ન લે છે, વાહનો આવે છે, બાઇકો આવે છે યુટર્ન લે છે. કારણ કે બીજા કોઈને તો કાંઈ ઓલું છે નહીં. કારણ કે વિરોધ કરવા નીકળે તો કાંક ને કાંક નકુચામાં આંગળી દબાઈ દે, કાં પછી વિરોધ કરવા જાય તો પછી મોંઘવારીમાં ઘર કોણ ચલાવે. જો આ ભાઈ અહીંયા આવીને બી ચોખ્ખી જ થઈ ગયા, અચરજ પામે છે કે આ શું થઈ રહ્યું છે, કેમ રસ્તો આગળ બંધ છે. કારણ કે એમસી કામ કરે છે. ભાઈ વળાવો ગાડી, યુટર્ન મારો. મારી એક્ટિવા, મારી વિન્સર સેમ આમેથી હજી જો બાઇકો આવે છે, 4 વ્હીલો આવે જ છે, ચાલુ જ છે આવવાની. એટલે કોઈ આ લોકોને સિસ્ટમ નહીં પડી નથી, કોઈ કાંઈ નહીં. કારણ કે બધું મિલી ભગતથી ચાલુ છે, બધું જ આવી રીતનું વીક કામ થઈ રહ્યું છે. આખા એએમસીમાં, નિકોલમાં જ નહીં પણ આખા એએમસીમાં ફૂલ કૌભાંડ થાય છે. જે 1 કરોડનું કામ હોય એને તો 20 કરોડ બતાવે, પણ કામ તો કરોડનું હોય ને તો કરોડમાંય પૂરું નથી કરતા. એ કામને 10 લાખે કામ પૂરું કરી દે, ખાલી કહેવા પૂરતું આ બધું બતાવી દે. બાકી બીજું બધું અધિકારીઓના, મળતિયાઓના, પછી આપણા ચૂંટેલા જનપ્રતિનિધિઓના, બધા એના સગા સંબંધીઓના ને એના લોકોના ખીચા ભરાય છે. બરાબર છે. આવી રીતનું કામ છે. આ જો રોડના ફિનિશિંગ જો, ગમે ત્યાં કપચા દેખાય. જો આ રોડ છે. બરાબર છે. આનું બિલ તો પૂરું જ લેશે. જે ચેમ્બર દેખાડી એમ તમને આવી રીતની બધી જ ચેમ્બર છે. તમારે કાલ ઉઠીને જોવું હોય તો જોઈ લેજો. બાકી જો 1-2 દિવસ થાય તો આ લોકો ખાલી હરકું કરી દેશે ઉપર. આ જો તમારે અહીંનું જોવું હોય તો અહીંનું તમને ડામર બતાવી દઉં છે. ગરમ ડામર હોય તો રે હાથમાં ના રે. રોલરો ફેરવીને લીસું સપાટ કરી દે. બ્યુટી પાર્લરમાંથી કેમ ઓલો આવ્યા હોય તૈયાર થઈ, એને જેમ બહારથી સારું દેખાય, ઉપરથી બધું એને જેમ સારું કરી દે. પણ જ્યારે એની ઉપર હકીકત સામે આવે પછી શું થાય, ફરી વાર બીજી વાર રિનોવેશન કરાવવાનું છે. આવી રીતનું કામ ચાલે છે. આ આરકેસી કંપની કામ કરી રહી છે. મ્યુનિસિપાલિટીના સાહેબો બી અહીંયા છે, પણ એ ખાલી જોઈને જતા રહ્યા. પ્લસ આ જે ગાડી જે ડામર નાખે ને, એવું ન હોય કે આ ફૂટ ઉપર આપી દીધો. એ ડામર નાખે, ડામરને જે ગાડીનો જે વજન થાય એ વજન પ્રમાણે આ લોકોએ ભાવ નક્કી કરેલો. એ લખવાવાળો બી અહીંયા છે કે ગાડીના વજન કેટલું થયું એ લખી રાખે. બરાબર છે. જ્યાંથી પ્લાન્ટેથી આવતી હોય ત્યાં બી લખતા જ હોય, પણ ત્યાં કોઈ ડામરની ગુણવત્તા ના હોય, એમને કામ કરી દે. હવે મેં તમને બતાવ્યું તો છે કામ છે ત્યાંથી ચેકથી હજી રોડ આ લોકોનો સેટ થયેલો નથી. બરાબર છે. અને કામ ચાલુ છે. આગળ કીધું તેમ ડામર નહોતા છાંટ્યું,
કીધું એટલે એક ટ્રક આવ્યો, ડામરની સ્લરી ઉડાડીને જતો રહ્યો. છે RKC. આ તો જામ્યું જ નથી, કારણ કે પાછળનું હજી જામ્યું નથી, તો આ તો ન જ જામ્યું હોય. અડધું ઢાંકણું સારું, અડધું તૂટી ગયેલું. ડામરના થથેડા મારે આટલું આપણે RCC નાખવાનું કીધું હોય ને તો કોન્ક્રીટ ના નાખે, કારણ કે એ સ્ક્વેર ફૂટ ઉપર આ લોકોને હાલતું હોય, ઘન ફૂટ ઉપર આ લોકોને હાલતું હોય. આમાં તો વજન ઉપર આવે, એટલે આમાં તમને 2 ઇંચનું ડામર નાખવાનું કીધું હોય ને તો આ નાખે 6 ઇંચનું, કારણ કે આમાં જે એનો કમાણી છે, જે કમાણી થતી હોય એ પહેલાં કામ કરવાનું, સાહેબોને ને બધાને. હવે અહીંથી અહીંયા ગટર લાઈન એમનું ખોદી નાખી છે, બરાબર છે. સામેની બાજુ હજી ગટર લાઈન કોઈ નાખી નથી, સામેના પટ્ટામાં, એક બી પટ્ટામાં. હવે અહીંથી ખોદશે પાછું ડિવાઈડર, એટલે આ રોડ બી પાછો ખરાબ કરશે. હવે અહીંયા કાલ કટર લાઈન અહીંયા ઊભા રહી જશે આ ખોદવા માટે. હવે સામેની બાજુ તમે જુઓ તો ક્યાંય નાખેલી નથી, અને નાખેલી છે એ બી તમને બતાવું, મને તો દેખાણી કદાચ નાખી હોય એવું. જો એક આ ચેમ્બર, હવે આમાં પાણી જશે, દેખાય છે પાણી જાય એવું એક હોલ, અને બીજી છે આ ચેમ્બર. 1 2 3 4 5 6 7 ડગલે બીજી ચેમ્બર. હવે આની અંદર માટી જ છે, આની અંદર બીજું કાંઈ છે નહીં. એટલે આમાં શું આપણે પાણી જવા માટે બનાવી છે કે માટીના સ્ટોક માટે બનાવી છે? નહીં AMCના કામમાં, સરકારી કામમાં નહીં રોડનું કામ સારું કરવાનું, નહીં ગટર લાઈનનું કામ સારું કરવાનું, નહીં આવાસનું કામ સારું કરવાનું. ખુદ સરકારી કચેરીમાં જે એના રિનોવેશન થતા હોય, સાહેબ ત્યાં રોજ કચેરીએ બેસતા હોય, તો એમાં એ સેટિંગ કરીને એમાં એ લોકો એની કચેરીમાં એની ઓફિસ સારી કરવાની હોય ને, તો એ લોકો એમાં ભ્રષ્ટાચાર કરે છે કે ભાઈ આ ભાઈ પથ્થર આ કક્ષાનો કીધો છે તો ભાઈ આ નહીં નાખવાનું, આ નાખ, બીજા મને દઈ દે, જે ડિફરન્સ આવતો હોય એ થોડાક તું રાખ, થોડાક મને દઈ દે. આવી રીતના આ લોકોના કામો છે. ના કીધું છે કે પાછળ રાખો, જો ડામર તમે જો, એટલે આવી રીતના કામો થયા રાખે છે. આ કોના પૈસા થાય છે? કારણ કે જો રાજકારણીઓના કે અધિકારીઓના પૈસા જતા હોય તો એ તો બધા રાત દિવસ માટે ઊભા રહે, બરાબર છે. અને આવું કામ ના થવા દે. જનતા જાગીને આ લોકોને ઉધળા લે તો આ લોકો સીધા હાલે. બાકી કામદારોને રોજગારી મળી રહી છે, આ લોકોને કામ મળી રહ્યા છે, અને ઓલા લોકોના ખીચા ભરાઈ રહ્યા છે. વાંધો કોને છે? તો કોઈને નથી, કારણ કે આપણે પબ્લિક છે, પબ્લિકને શું છે, કાંઈ વાંધો છે નહીં, છે નહીં, કાંઈ નહીં. રોડ બનાવો, અમારા પૈસાને ક્યાં બનાવે? અલા ભલામણો આપણા પૈસાનો જ બને છે આ રોડ, કારણ કે કોઈના ખીચામાંથી જતા હોય તો આવો રોડ હોય. આ તમે કહો એક્સપ્રેસ નથી, એક્સપ્રેસના રોડ કેમ આવી રીતના તૂટતા નથી? જો અહીંયા એંધણ મેકી દીધું છે, અહીંયા ચેમ્બર છે. હવે તમારે આ ખોદવું હોય ને તો આ ચેમ્બર અહીંયા તૂટેલું જોવા મળશે. તમારે જોવું હોય તો આ ઇકલેટ હાઇટ, બરાબર છે. અને આ શ્રીજી ક્લિનિક, એટલે એની બાજુમાં આ કયું છે? ગિરિરાજ જ્વેલર્સ છે, સોરી, બરાબર છે. શ્રીજી ક્લિનિક્સ ને ઇકલેટ સાઇટ, એની વચ્ચે આ મ્યુનિસિપાલિટીનું આ ચિત્ર, એની નીચે આ ચેમ્બર જોઈ લેજો. તમને તૂટેલું ના જોવા મળે તો કહેજો, બરાબર છે. આ ઝાડવાની નીચેનું આ એંધાણ, એક આ ચેમ્બર છે. શું છે આ ચેમ્બર? કોઈ કામમાં આવશે? કારણ કે અહીંયા તો પાછો બ્લોક લગાડશે ને, જે આ લોકો અહીંયા ખોદશે, તોડશે, અહીંયા બ્લોક લગાડશે. કારણ કે આપણે બ્લોક લગાડવાનું કામ એ બધું છેલ્લે રાખવાનું હોય, કારણ કે રોડનું લેવલ આ લોકો કરે પછી, ત્યાં લગી બીજું કોઈ કામ કરવાનું ન હોય આ લોકોને.
તમે જોઈ શકો છો. જે રસ્તું આડું આવતું હોય તો આ સમજો કે આ ઢાંકણું મેન હોલ કવર નકામું છે તો લઈ લેવાય ને સાઈડમાં. નહીં, સાઈડમાં નહીં લેવાનું. જે આડું આવ્યું એની માથે નાખો વેડમિક્સ અને એની માથે પાથરો ડામર. કારણ કે ડામરના આપણને તો કિલો હિસાબે પૈસા મળે છે. જો આ લેવલ છે, અહીંયા ને અહીંયા બમ્પ કરી દીધો છે. આ ભાગ નીચો છે, આ ભાગ ઊંચો છે. જો ડામરની ક્વોલિટી જોઈ છે, આ ડામરની ક્વોલિટી. હવે આટલું કરું ને, હવે આ લેવલ થયું બરાબર. હવે આ ભાગ આખો લેવલ છે, આટલો આ ભાગ આ ટાઈટ છે. જેમ તમને ઢાંકણા બતાવી એ રીતે. એટલે જાગજો, જોજો, કારણ કે બધાના આપણા પૈસાનો ધુમાડો કરે છે. આ ચેમ્બર તમે જુઓ. હવે આમાં પાણી જશે નહીં જાય, કારણ કે આ જશે તો ઉપર આ ઢાંકણું મેન હોલ કવર चेंज કરીને આ લોકો જતા રહેશે. नहीं नहीं चिपकेगा, डामर नहीं है तो कहाँ से चिपकेगा. काला कलर डाल के दे दिया है. આ જો ગાડી યુ ટર્ન, કારણ કે આગળ કોઈ બેરિકેટિંગ જ નથી. એ ભાઈ આ ખોલો, ક્યારે ખોલવાનું? 5 મિનિટ કહેતા હતા, 5 થી 10 મિનિટ થઈ ગઈ. મારે બીજું ખુલી ગયું પણ તમારે આ ન ખોલ્યું બેરિકેટિંગ. આગળ માર્યું બીજું બેરિકેટિંગ, આગળ બેરિકેટિંગ માર્યું, આગળ બેરિકેટિંગ માર્યું બીજું કે આને ખોલવાનું છે? हाँ तो खोलना है तो खोल दो, और नहीं खोलना है तो अगर बैरिकेडिंग लगाओ. काम करना है तो पहले बैरिकेडिंग तो आगे डाइवर्जन का मारो. हाँ तो कब खुलेगा? अभी मैं तो 15-20 मिनट आधे घंटे से वीडियो तो बना रहा हूँ, तो खोलना आप 5 मिनट बोल रहे थे. पर क्या लग जाएगा? अभी कितनी देर लगेगा? ये डामर सुबह तक तो चिपक जाएगा ना, सेट हो जाएगा कि नहीं हो जाएगा? अभी सेट हो जाएगा. अभी हो जाएगा. अच्छा ए खोल लो, मैं तो निकलूं, दूसरे को तुम भले यू टर्न मरवाओ. चलो निकालो मेरे को. ये सामने का भी खोल दो, मेरे को सीधा जाना है. छोड़ दे, सामने का भी खोल दो. ચેમ્બર જો હવે તમે કહેતા હતા અહીંયા હેવી વ્હીકલ બી નથી ચાલ્યું. બરાબર છે કે ડામર ભરેલી ગાડી આવી હોય, રોડનું તૂટ્યું હોય, હાલો નાખેલું છે ને એમને તૂટી ગયેલું છે. આની અંદર તમારે જોવું હોય તો આની અંદર બી તમને માટી સિવાય કાંઈ જ નહીં મળે. જો શું છે, જશે આમાં પાણી. હવે આ બધા જ આમાં તમને પાઇપલાઇન ક્યાં દેખાય છે? જો આ એક સાઈડ દેખાડી, આ બીજી સાઈડ દેખાડી, આ ત્રીજી સાઈડ દેખાડી, છે કચરું. ચોથી સાઈડ દેખાડી, છે કચરું. એટલે આમાં શું પાણી જશે નહીં જાય. ચલો મારી માટે ખોલ નાખેલું છે. આવજો બધા અને થોડાક જાગૃત થતા રહેજો. જય જવાન, જય સરદાર, જય કિસાન. આ ઘટના લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.